જીને ભક્તિર દિને દિને સદા મેસ્તુ ભવે ભવે. ભક્તિ રસથી ભરપૂર એવું શ્રી વર્ધમાન શક્રસ્તવ, જેમાં હરિહંત પરમાત્માના અત્યંત ભક્તિ ગર્ભિત મંત્ર ગર્ભિત કેટલા 273 વિશેષણો દ્વારા પરમાત્માની સ્તવના અને વંદના કરવામાં આવી છે. એમાંથી આપણે હવે સેન્ચુરીને પાર કરીને આગળ વધી રહ્યા છીએ. 103 વિશેષણો થઈ ગયા. આજે હવે આગળ વધી 104 વિશેષણ આવી રહ્યું છે. ઓમ નમો અર્હતે સનાતનાય. સનાતન દરેક વિશેષણો જેમ ભગવાનને લાગુ પડે છે એમ હકીકતમાં આપણી પોતાની જાતને પણ લાગુ પડે છે. કારણ કે મૂળ સ્વરૂપની અપેક્ષાએ આપણામાં અને પરમાત્મામાં કાંઈ ફરક નથી. પરમાત્માનું સ્વરૂપ પ્રગટી ચૂક્યું છે, આપણું સ્વરૂપ અત્યારે ઢંકાયેલું છે, એટલો જ માત્ર ફરક છે. બાકી તો આપણું સ્વરૂપ પણ ભગવાન જેવું જ છે. 104માં વિશેષણમાં કહે છે સનાતનાય. સનાતન એટલે શું બોલો? પરમનન્ટ, શાશ્વત, નિત્ય, ધ્રુવ. ક્યાંક પ્રભુની ગર્ભસ્થ અવસ્થાને યાદ કરીને નમન કર્યા છે, ક્યાંક પ્રભુની છદ્મસ્થતામાં પણ રહેલી વિશેષતાને યાદ કરીને નમન થયા છે, ક્યાંક પ્રભુના સાધના કાળને યાદ કરીને નમન થયા છે, તો ક્યાંક પ્રભુના કેવડી પર્યાય અને સમોસણમાં રહેલા પ્રભુના ભાવ નિક્ષેપને યાદ કરીને નમન થયા છે. પણ હવે અહીં સિદ્ધશિલાએ પહોંચીને સિદ્ધત્વ પર્યાયે શાશ્વત કાળ સુધી રહેનારા પ્રભુને નમન થયા છે. સંસાર તો કેવું છે? આપણી સંસારમાં વણજારાની જાત જેવી છે. વણજારા સમજો છો? ગામે ગામ ફર્યા કરે, ગધેડા કે ખચ્ચર કે એવું કંઈક હોય, વાહન ઊંટ હોય, એના ઉપર ઘરવખરી સામાન બધું, સુવાના સાધન એના ઉપર બધું ઘરવખરી વાસણ કુસણ જે હોય બધું એના ઉપર લાદી કરી અને બસ. એટલે એક બે ન હોય, થોડા હોય 8-10 વાહનો, એના ઉપર બધું સામાન ઘરનો લાદી કરી. મોબાઈલ શું કહેવાય, ઘર હોમ એક ઠેકાણે નહીં. આજે અહીંયા તો કાલે બીજે ક્યાંક અઠવાડિયું રોકાય ભલે. અને એ રીતે ગામે ગામ ફરતા રહે અને વણઝારા કહેવાય. અને આપણે પણ વણઝારાની જાત છીએ. એક ભાવમાંથી બીજા ભાવમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં ફરતા જ રહ્યા. આપણું પરમ શાશ્વત ધામ ક્યારે પહોંચશું? ત્યાં 12 ભજી કેતરું ભજબો, પિંડજે ઘર તાઈ પોઈ કી પૂજબો. દુનિયા પાંજી અંદર બનાયું, હલો પાંજે ઘર કે મિંદર બનાયું. દુનિયા અંદર મેં ખરેખર આંખું બંધ કરે, રોજ થોડીક વાર શાંત બેઠી જવાય, અંદર મેં નહેરે જવાય ધીરજપૂર્વક. પની હરે 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 એકી થેવારો હું તો પની થીંદો વઠો. તો શાશ્વત કાળ પછી પરમેનન્ટ સ્થિતિ. બસ ત્યાં ગયા પછી પાછું સંસારમાં આવવું પડે નહીં, શરીરમાં પૂરાવવું પડે નહીં, કર્મોથી લેપાવવું પડે નહીં. શાશ્વત અશરીરી અનંત કેવલ જ્ઞાનાદિ અનંત ગુણમય આત્મ સ્વરૂપમાં જ ભ્રમણતા કરતા રહેવાની. ક્યારે કંટાળો ના આવે, થાક ન લાગે, ભૂખ તરસ ન લાગે. એવી અદ્ભુત વિલક્ષણ અનિર્વર્ણનીય અવસ્થા એ આપણી સનાતન અવસ્થા છે. આજે હિન્દુ ધર્મમાં સનાતન ધર્મ એ લોકો કહે છે, સનાતન ધર્મ. આપણું જૈન શાસન પણ અનાદિ કાળથી ચાલ્યું આવે છે, અનંતકાળ પર ચાલતું રહેવાનું છે. અને આપણે પોતે પણ સનાતન એટલે શાશ્વત નિત્ય ધ્રુવ છીએ. કોઈ શસ્ત્ર અસ્ત્ર આત્માને છેડી ભેડી કરતા નથી. એ ભાંજગઢમાં પડો ની જે હોય તે. હા, ત્યારે આપણને મળ્યું છે એને બસ એનું મહત્વ સમજીએ અને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ. તીર્થંકર ભગવંતોના 84 લાખ પૂર્વથી લઈને 72 વર્ષ સુધીના આયુષ્ય છે. મિનિમમ આયુષ્ય મહાવીર સ્વામીનું 72 વર્ષનું, મેક્ઝિમમ આયુષ્ય ઋષભ ભગવાનનું 84 લાખ વર્ષનું. તો કાયાની સ્થિતિએ અહીં તેમને પણ સમય મર્યાદા છે.
પણ સિદ્ધશિલામાં સમય કેવો છે? અમર્યાદ. પ્રીત બાંધવાની પણ મજા ત્યારે આવે કે જ્યાં આવરદા લાંબી હોય. આવરદા એટલે આયુષ્ય, જેની સ્થિતિ લાંબી હોય. મીરાએ આવા ભાવને એક પદમાં પ્રગટ કર્યો છે. શું? ऐसे वर को क्या करूं जो जिए और मर જાય. શું કહે છે? એવા વરને હું શું કરું કે જે જીવે ને મરી જાય. હા, એવા દાખલાઓ બનતા હોય છે. ચોરીમાં જ રંડાપો આવી ગયો, પછી ફેરા ફરતા હતા ને એટેક આવી ગયો, કાં કંઈ સરપ્રાઈઝ થઈ ગયો, પતી ગયા. વર વરીએ એક સાંવરો ચૂડલો અમર હો જાય. સાંવરો અહીંયા શ્રી કૃષ્ણને અનુસારીને કહ્યું છે. શ્યામ રંગના નેમિનાથ ભગવાન છે, અથવા પરમાત્મા, રિયત પરમાત્મા, એને પસંદ કરીએ કે ચૂડલો અમર હો જાય. ત્યારે વિધવાપણું આવે જ નહીં, અખંડ સૌભાગ્ય આપણું રહી જાય. હા, પરનું તો પ્રીતમ પ્યારો એ જ ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરો ઓર ન ચાહું રે કંત. રીજો સાહેબ સંગ ન પરિહરે ભાંગે સાડી. અને અહીંયા ભાંગે એટલે ભાંગવું અર્થ નથી હો. ભાંગવું એટલે પ્રકાર, 4 પ્રકાર, 4 નિક્ષેપા. સાડી શાંત, સાડી અનંત, અનાદિ શાંત, અનાદિ અનંત, 4 પ્રકાર છે. જગતમાં કેટલાક પદાર્થો એવા છે કે જેની શરૂઆત છે સાડી, આદિ છે, પણ અંત નથી, અનંત. સાડી અનંત. આ ભગવાન સાથેની પ્રીતિ કહો કે આત્મા સિદ્ધ દશાની પ્રકટીકરણ થાય પછી ક્યારે સિદ્ધ મટીને અસિદ્ધ થાય નહીં, સંસારી થાય નહીં. એટલે સાડી અનંત. તો અનાદિ અનંત શું છે? જેની શરૂઆત નથી ને અંત પણ નથી, આત્મા છે. સંસાર અનાદિ અનંત છે, બરાબર? અનાદિ અનંત. અભવ્ય આત્માનો કર્મ અને આત્માનો સંયોગ પણ અનાદિ અને અનંત. આપણો અનાદિ શાંત થશે, બરાબર? જ્યારે મોક્ષમાં જઈશું ત્યારે કર્મનો અંત આવશે. કર્મ છે અનાદિકાળથી આત્મા સાથે, પણ એનો અંત આવી શકશે. પણ અભવ્ય આત્મા ક્યારેય મોક્ષમાં જઈ શકતા નથી. માટે એના આત્માનો અને કર્મનો સંયોગ અનાદિ અનંત ચાલ્યા જ કરશે. અને હા જી, હા, થયા જ કરે, સવાલ જ નથી. અને સાડી શાંત તો ઘણું છે. આ મનુષ્ય ભવ આપણો સાડીને વળી શાંત. જન્મ્યા ત્યારે શરૂઆત થઈને મૃત્યુ અંત થશે. તો 4 ભાંગા એટલે 4 પ્રકાર. એમાંથી આત્મા સાથે સંબંધ, પોતાની જાત સાથે સંબંધ, પરમાત્મા સાથે એટલે પોતાની શુદ્ધ આત્મ સ્વરૂપ સાથે સંબંધ જોડા. પછી કાયમ માટે, શાશ્વત કાળ માટે એ સંબંધ રહે છે. માટે એને શાશ્વત સનાતન કહ્યો. તો સનાતન અથવા શાશ્વત એવા પ્રભુને નમન નમન નમન. ત્યારે પછી 105મું વિશેષણ કહે છે ઉત્તમ શ્લોકાય. અહીંયા શ્લોક એટલે ગાથા નહીં, ભલા કેટલા ગાથાને વળી ગાર્થા કે, ગાર્થા કે લાગે, ગાર્થાના ગાથા છે. પણ અહીંયા શ્લોકનો અર્થ ગાથા નથી. શ્લોકનો બીજો શું અર્થ છે? શ્લોક એટલે એક ઠેકાણે વાક્ય આવે કે લોક સંપર્ક તો બહુ કર્યો, પણ સાધુ સાધી ભગવાન તો શ્લોકના સંપર્કમાં રહ્યો. ત્યાં શ્લોક એટલે ગાથા, સ્વાધ્યાય, બરાબર? લોક સંપર્કમાં બહુ રહેવાનું નહીં. શ્લોકના એટલે કે જ્ઞાનીઓના વચનામૃતો, એના સ્વાધ્યાયમાં રહેવાનું. પણ શ્લોકનો બીજો અર્થ ખ્યાલ છે કોઈને? હા, શ્લોક એટલે યશ. ઉત્તમ શ્લોકાય, જેનો યશ કેવો છે ભગવાનનો? ઉત્તમ. 3 લોકમાં ગવાય, દેવેન્દ્રો દ્વારા પણ ગવાય. 14 રાજલોકના આકારમાં લોક પુરુષને જોયો છે. પ્રભુ શ્લોક પુરુષ છે. નવા ઘરમાં ફર્નિચર પણ નવું આવે. મોટા અને મોંઘા ફ્લેટનું ઇન્ટિરિયર પણ તેની સાથે મેળ બેસે તેવું જ અંદરનું ફર્નિચર, ઇન્ટિરિયર. જીન નામ કર્મનો ઉદય એવો પ્રભાવ સંપન્ન છે, એની સાથે મેળ ખાય તેવો યશનામ કર્મનો ઉદય પણ અતિ પ્રબળ હોય છે. ભગવાન જેવા જગતમાં કોઈનું યશ નથી. હા, લલિત વિસ્તરા ગ્રંથમાં પ્રભુની અલૌકિક વિશેષતા જણાવતા શું કહ્યું છે? સફલારંભેન. ભગવાન સફળ આરંભવાળા. કોઈ પણ કાર્યનો આરંભ એટલે શરૂઆત કરે પછી એનો સફળતા મળે ત્યારે જ મૂકે, અધૂરું અધવચ્ચે મૂકે નહીં. અને નિષ્ફળતા તો ક્યારેય મળે જ નહીં એમને. જે કામ હાથમાં લે તેમાં પ્રભુ કાયમ સફળતાને વરે છે.
એટલે સારું કામ હાથ ધરતા પહેલાં પ્રભુની આ વિશેષતાના સ્મરણ સાથે પ્રભુને પ્રાર્થના કરી શકાય કે જે કામ કરવા જઈ રહેલ છું એમાં આપની કૃપાથી આપણા અચિંત્ય પ્રભાવથી સફળતા મળો. એટલે જાપમાં કે ધ્યાનમાં બેસતા પહેલાં શું બોલવાનું જોઈએ? હા, શ્રી તીર્થંકર ગણધરાદિ પ્રસાદાત એસ યોગ ફલતો. શ્રી તીર્થંકર ભગવાન, ગણધર ભગવાન સાથે ગુરુદેવ આદિના પ્રભાવ પ્રસાદ એટલે કૃપાથી મારું આ યોગ, મારી આ સાધના એ સફળ થાઓ. જે પણ શુભ કાર્ય હોય એને માટે આ પ્રમાણે બોલી શકાય. તો ઘણાની પાસે સફળતાની મહેચ્છા છે, મોટી ઈચ્છા છે, પણ સફળતા મળે ન મળે નક્કી નહીં. કેટલાકની પાસે સફળતાની ફોર્મ્યુલા છે કે કેવી રીતે કાર્ય કરીએ તો કાર્યમાં સફળ થવાય. પણ પ્રભુ તો સ્વયં સફળતાની ખાતરી છે. કાયાથી લઈને કુટુંબ સુધી, પોતાનાથી લઈને પ્રજા સુધી, ઘરથી લઈને દેશ સુધી બધે સફળતાની ડિમાન્ડ પ્રમાણે સપ્લાય ક્યારેય થતી નથી. દરેક કાર્યમાં સફળતા મળે જ એવી ગેરંટી છે આપણા જીવનમાં નથી. થોડી ઘણી સફળતા મળે ભલે, પણ નિષ્ફળતા પણ મળે. ગમે એવો કુશળ બેટ્સમેનો સચિન તેંડુલકર એ પણ ક્યારેક 0 રનમાં પહેલાં જ રેડ સીધો જ ક્લીન બોલ્ડ આઉટ પણ થઈ શકે, કેચ આઉટ પણ થઈ શકે છે. એટલે દુનિયાના જેટલા પણ નાના મોટા કાર્યો છે વ્યવહારિક, દરેકમાં સફળતાની કોઈ ગેરંટી નથી. સફળતા પણ મળે ને નિષ્ફળતા પણ મળે. જેમ કે કોઈ ભણી ગયો છે, ડિગ્રીઓ ઘણી છે, પણ શું મળતી નથી? નોકરી, જોબ મળતો નથી. ઉંમરલાયકને શું નથી મળતી? છોકરી નથી મળતી. અને છોકરીને છોકરો, કોઈને કોઈ રાજકારણીને શું મળતી? ચૂંટણીની ટિકિટ નથી મળતી. ટિકિટ મેળવી શકે તે લોકોના શું નથી મેળવી શકતા? ઘણીવાર મત નથી, વોટ કે મત નથી મેળવી શકતા. મત મેળવીને વિજયી બનનારા બધાને પાછા મોટા શું નથી મળતા? અઢી અક્ષર હોદ્દા. અઢી ડબલ છે હોદ્દા. અને મોટા હોદ્દા મેળવનારા પણ ધાર્યા કામ પારી નથી પાડી શકતા. બહુમતી ન હોય તો શું કરે? નરેન્દ્ર મોદી બી કાયદાઓ કેટલા પાસ કરવા હોય. હા, મોટા હોદ્દો તો મળી ગયો, છતાં બધા કાર્યો અમારા પાસે ધારે પ્રમાણે કરી શકતા નથી. કેટલા કાર્યમાં સફળતા મળે, પણ વિરોધ પક્ષ જબરદસ્ત વિરોધ કરી નાખીએ ને ક્યારેક ન પણ મળે. હા, સફળતા અને યશ તો કોઈકને જ મળે. બંને સફળતા અને યશ કોઈકને જ મળે. સફળતા મળે તો પછી વિરોધ પાર્ટી હોય તો ટીકા નિંદા જ કરવાનો દરેક કાર્યમાં. અને મળે ત્યારે પણ દરેક તબક્કે મળતા નથી. સફળતા અને યશ કોઈને બંને મળે, પણ પછી દરેક તબક્કે મળી જેવું ને ક્યારેક મળે ને ક્યારેક ન મળે. હા, ક્યારેક સફળતા કોકને મળે અને યશ વળી કોક બીજાને મળે છે. યશ અને અપયશ વચ્ચે ખાલી જગ્યા ચાલતી રહે. 5 અક્ષરની રમત છે. રમત કંતા કુકડી રમત છે એક પ્રકારની. ક્યારેક યશ, ક્યારેક અપયશ, ક્યારેક યશ, ક્યારેક અપયશ. આ દ્વંદ્વમાં માણસ હર્ષ અને હતાશાનો નવો દ્વંદ્વ રચે છે. સફળતા અને નિષ્ફળતા વચ્ચે, એટલે કે આ સફળતા મળે હર્ષ થાય, નિષ્ફળતા મળે હતાશા, અને તેમાં પછી માણસ પીસાય છે. પ્રભુનું પાવરફુલ યશ નામ કર્મ છેલ્લા ભાવમાં વળી પાવર પ્લેના મૂડમાં ખીલી ઉઠે છે. હવે એક્ટિવ થઈ ગયું છે એકદમ. સફળતા અને યશની આશા રહેતી જ હોય ત્યારે ઉત્તમ યશસ્વી પ્રભુનું સ્મરણ, તેમના નમન, એક હાથ વગો શું છે? ઉપાય કરો. આપણે ઈચ્છતા હોઈએ આપણને દરેક કાર્યમાં સફળતા મળે, યશ મળે, તો બસ પ્રભુનું નામસ્મરણ રોજ નિરંતર કરીએ. તકલીફ આવે ત્યારે જ કરીએ એવું નહીં, પણ દરરોજ હાલતા ચાલતા, સૂતા ઉઠતા, હરતા ફરતા હરિહંત 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 અથવા અરહં 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 અરહં. કઈ મજા આવે છે ને? આપણે ટેવ પાડી નાખવી જોઈએ. તો
દુનિયા માટે સફળતા એટલે ખાલી જગ્યા બજાર, અને પ્રભુ માટે સફળતા એટલે પણ ખાલી જગ્યા બજાર. બંને 3 અક્ષરના છે. એમાં પણ બીજો ને ત્રીજો અક્ષર બંને શબ્દોમાં સરખા છે. ખાલી જરાક ફરક કરવાનો છે ખાલી પહેલા અક્ષરમાં જ. દુનિયા માટે સફળતા એટલે ખાલી જગ્યા બજાર, અને પ્રભુ માટે સફળતા એટલે ખાલી જગ્યા બજાર. ખાલી જગ્યા બજાર. દુનિયા માટે સફળતા એટલે ઊંઘમાં આવે તે સપના બજાર, અને પ્રભુ માટે સફળતા એટલે અપના બજાર. હોય છે ને ક્યાંક ક્યાંક અપના બજાર. અને તો કચ્છમાં ભુજમાં છે અપના બજાર, અહીંયા મુંબઈમાં તો અહીંયા બધી ઠેકાણે હોય ભલે અપના બજાર. એટલે સફળતા દુનિયા માટે મળે, સપનું આવે કે ના આવે, સારું આવે ખરાબ આવે, એટલે એ રીતે દુનિયા માટે સફળતા એ સપના બજાર જેવું છે. સારું પણ આવે, ખરાબ યશ પણ મળે, અપયશ પણ મળે. પ્રભુ માટે સફળતા એટલે આપણા ગેરંટી સફળતા જ મળે, અને એને કારણે યશ જ મળે, અપયશ કાર્ય મળે નહીં. ભગવાનને માટે ઉત્તમ શ્લોકાય યશ કીર્તિ દરેકને ગમે છે. હા, તો પ્રભુને હૃદય મંદિરમાં પધરાવો, એનું નામ સ્મરણ આવતા ચાલતા સુરતા ઉઠતા કરવાની ટેવ પાડો, અને જીવનમાં બને એટલું પ્રભુની આજ્ઞાને પણ સ્થાન આપીએ તો આપણને યશ અને સફળતા આપણા પોતા સામેથી ચરણ ચૂમતા આવશે. આપણે એને માટે કાંઈ બીજી કંઈ આડું કરવું પડશે નહીં. ત્યાર પછી 106 નંબરનું વિશેષણ આવી રહ્યું છે મુકુંદાય. હવે ના કેટલાક વિશેષણો છે ને, બધા લગભગ બધા છઠ્ઠા આલાવાના મોટા ભાગના વિશેષણો જે બધા શ્રી કૃષ્ણ કહો કે વિષ્ણુ કહો એમને લાગુ પડે એવા છે, પણ હકીકતમાં સંપૂર્ણપણે એ શબ્દોનો અર્થ તો હરિહંત પરમાત્મામાં જ લાગુ પડી શકે છે. મુકુંદાય, શ્રી કૃષ્ણ માટે મુકુંદ શબ્દ પણ વપરાતો હોય છે. મુકુંદનો 2 અર્થ થઈ શકે. એક છે મુકુંદ દેનારા, મોક્ષને દેનારા, એવો અર્થ પણ એક ઠેકાણે વાંચવામાં આવ્યો, અને નહીંતર મુકુંદ એટલે રત્નોનો ખજાનો એવો પણ અર્થ થતો હોય છે. તો ગુણ પણ હરખે જેહને પામી ધન્ય ગુણી જન એવો. શું કહ્યું? ગુણ પણ હરખે જેહને પામી, જે વ્યક્તિ જે મનુષ્યને પામીને ગુણો રાજી થાય, ભલે આપણને આ વ્યક્તિમાં રહેવા માટે આપણને સ્થાન મળ્યું, હરિહંત ભગવાન જેવું સ્થાન મળ્યું આપણને રહેવા માટે, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સહનશીલતા, આ બધા ગુણો રાજી થાય છે કે ચાલો આપણને આ હરિહંત પરમાત્મા જે ઉત્તમ પાત્ર મળ્યું છે રહેવા માટે. એટલે ગુણ પણ હરખે જેહને પામી ધન્ય ગુણી જન એવો. એટલે જ્ઞાનાદી ગુણરત્નોના અખૂટ ભંડારને નમન. બરાબર? મુકુંદ એટલે રત્નોના ભંડાર, રત્નોનો ભંડાર. તો અહીંયા કયા રત્નો લેવાના? કેવલ જ્ઞાનાદિ ગુણ રૂપી રત્નો, એના અખૂટ અક્ષય ખજાના સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. અથવા મનુષ્યોમાં જે રત્ન સમાન છે એવો બીજો અર્થ કર્યો વળી, તેમને નમન. પ્રભુ રત્નને વીંટીમાં જડીને આંગળીને શોભાવતા આવડે છે. તો જીવતરમાં આપનું જળતર કરીને જીવન શોભાવું તો બસ. રત્ન દુનિયામાં આંગળીમાં સોનાની વીંટી હોય ને એમાં રત્ન જડીને પહેરે, એ રીતે આંગળીને શોભાવવા માટે પ્રયત્ન કરે, પણ એનાથી કંઈ કાયમી શોભા થતી નથી. ભરત ચક્રવર્તીની વીંટી પડી ગઈ અને બધી આંગળીઓ કાઢી વીંટીઓ, અને પછી ચિંતન ધારાએ ચડ્યા અને કેવલના. તો હવે જીવતરમાં આપનું જળતર કરીએ, આપણું જીવનરૂપી આંગળીમાં કયું રત્ન જડીએ? પરમાત્મા, હરિહંત પરમાત્મા રૂપી મુકુંદ એટલે આ રત્નને જડી નાખીએ તો આપણું જીવન પણ કેવું શોભી ઉઠે. બરોબર? તો આવા ગુણરત્નોના ભંડાર એવા હરિહંત પરમાત્માને નમન નમન. 107મું વિશેષણ આવે છે મુકુંદાય. પછી ગોવિંદાય. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. એટલે શ્રી કૃષ્ણ કે વિષ્ણુ વગેરે માટે આપણે શબ્દ વપરાય છે. હા, તો શું અર્થ થાય છે જુઓ. ગોવિંદ બાળકના પાલક પિતા હોય, રૈયતના રક્ષક. બાળકના પાલક કોણ હોય? પિતા. રૈયતના રક્ષક કોને શું કહેવાય? રાજા. નોકરને સાચવનાર કોણ હોય? આપણા શેઠ. અને પશુને સાચવનાર શું કહેવાય? પશુપાલક. તો સૂક્ષ્મતમ જીવોને એટલે કે સંપૂર્ણ સટકાઈને પોતાનું ગોકુળ માની અને સાચવનાર ગોવિંદ કોણ?
કે માત્ર પ્રભુ. ગોવિંદ એટલે અહીંયા ગોવાળ અર્થ લીધો. તો આખા બધા છે કાંઈ જીવ નિકાય એ જાણે ગોકુળ ગાયોનું સમૂહ ધણ અને એને દ્રવ્ય ભાવ દરેક રીતે સાચવનાર એવા પ્રભુ એટલે જાણે કે ગોવિંદ. બીજી રીતે પણ ગો એટલે ઘણા અર્થ થાય છે ગો શબ્દના. ગો એટલે વાણી પણ થાય, ગો એટલે કિરણ પણ થાય સૂર્યનું. હા, ગો એટલે ગાય પણ થાય. પછી આવે છે વિષ્ણવે. 108મું વિશેષણ શું છે? વિષ્ણવે, વિષ્ણુ. હા, વિષ્ણુ એટલે કોના પતિ કહેવાય છે વ્યવહારમાં? લક્ષ્મીજીના પતિ કહેવાય છે. તો કઈ લક્ષ્મીને આ પ્રભુ હરિયન પ્રભુ વરેલા? કઈ લક્ષ્મી વરેલી છે? મુક્તિ લક્ષ્મી. કારણ કે મુક્તિ લક્ષ્મીએ જોયું કે આ વર બહુ સારો છે, રૂડો રૂપાળો, એના જેવું રૂપ કોઈનું નથી, એના જેવું લાવણ્ય કોઈનું નથી, એના જેવું ઉત્તમ કુળ કોઈનું નથી, એના જેવું બળ એટલે તાકાત કોઈને અનંત કોઈનામાં નથી, એના જેવું અનંત કેવળ જ્ઞાન નથી કોઈમાં. આ બધું જ બધી પોઝિટિવ સાઈડો જોઈએ એમણે. એટલે લક્ષ્મી સામેથી મુક્તિ લક્ષ્મી, મોક્ષ લક્ષ્મી એમના કંઠમાં જાણે કે વરમાળા આરોપે છે. એટલે રૂપ, લાવણ્ય, કુળ, બળ, જ્ઞાન બધું જ જેમનું જોઈને મુક્તિ લક્ષ્મી મોહિત થઈ ગઈ. અને હાથમાં કઈ વરમાળા લીધી એણે? સિદ્ધ અવસ્થાની વરમાળા લઈને પ્રભુને વરી. અને પ્રભુની વિષ્ણુ રૂપતા છતી થઈ. તો મોક્ષરૂપી લક્ષ્મી જેમને વરી તે વિષ્ણુરૂપ પ્રભુને નમન નમન નમન. વિષ્ણવે પછી આવે છે જિષ્ણવે. ખાલી વનો જ થઈ ગયો, બાકી એમ જ રહ્યું. જિષ્ણવે. જિષ્ણવે એટલે જીતવાના સ્વભાવવાળો, જય જ મળે, હાર ન થાય કોઈની. જિષ્ણવે. ઉપરા ઉપરી 4-6 મેચ જીતી જનારી ટીમના સુકાની મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા શું કહે છે? હવે અમારી ટીમને જીતવાની શું પડી ગઈ છે? 3 અક્ષરની આદત પડી ગઈ છે. હા, આને એક રીતે શું કહેવાય? એક રીતે આને આનંદ કહેવાય, ને બીજી રીતે ગાય કે બળદને પેટ ફૂલી જાય શું કહેવાય? આફરો. હા, આ જે બોલે છે ને અમને જીતવાની આદત પડી ગઈ છે, આનંદથી પણ બોલાય ને અહંકાર. આફરો એટલે અહંકાર. અહીંયા અઠવાડિયા પછી તે જ ટીમ ભારે ધોબી પછાડ મેળવે ત્યારે ખ્યાલ આવે એ તો અફવા હતી ગયા કે જીતવાની આદત. પછાડ પણ એવી ખાય કે જેવી આખી ઇનિંગ્સથી હારી જાય. રમત ગમતની દુનિયામાં કોઈ પણ ટીમના સુકાનીના લેવલનું માપ તેના વિજયના આંકડા એટલે કે સક્સેસ રેશિયો પરથી નીકળે. જીત એ માત્ર મેદાન પર મેળવવાની નથી. મેદાનમાં જીતનારા ઘણા ખાલી જગ્યાથી અથવા ખાલી જગ્યામાં હારી જતા હોય છે. 3 અક્ષર. હા, 3 અક્ષર. માં લઈએ તો 4 થઈ જાય. ખાલી જગ્યામાં હારી જતા હોય છે. ખાલી જગ્યામાં અથવા ખાલી જગ્યાથી બંને રીતે કહી શકાય. 3 અક્ષર જોઈએ. હા, મેચમાં જીતનારા, બરોબર. હા, મેદાનમાં જીતનારા ઘણા ખાલી જગ્યાથી કે ખાલી જગ્યામાં હારી જાય છે. 3 અક્ષર. મેદાનમાં જીતનારા ઘણા આપણા જીવનમાં કે જિંદગીમાં કે જિંદગીથી હારી જતા હોય છે. આપઘાત કરતા હોય છે ઘણા. ક્રિકેટરો હોય કે પછી ફિલ્મી એક્ટરો ને એક્ટ્રેસ હોય, ઘણાથી કરતા આપઘાત. બલબલા ધુરંધરોની ખાલી જગ્યા કરનારા પણ ક્યાંક રોગથી, ક્યાંક સંબંધ વિચ્છેદથી હારી જાય છે. બરબરા ધુરંધરોની પણ શું કરનારા? 3 અક્ષર. ધુલાઈ કરનારા એને પણ ક્યાંક રોગથી. પછી ઓલો પહેલવાન કયો વાસ્કો ડી ગામાની પણ કયો દારાસિંહ અથવા બીજો પણ એક દારાસિંહ પણ, અને એને બીજો પણ એવો હતો પહેલવાન, નામ વખણાતું હતું બહુ. ધામ હા ભલે હવે અલગ અલગ હશે, ભલે કિંગકોંગ, દારાસિંહ વગેરે. આ એ ક્યારેક બીમાર પડે, લખવા લાગુ, છેલ્લે લખવા લાગુ પડે, બિચારો માખીએ પોતાની રીતે ઉડાડી ન શકે. ભલે ભલા મલ્લોને એણે એકવાર પછાડ્યા હોય, રોગ આવે ત્યારે, અને કાં તો પછી ઘરવાળી તલાક લઈ લે ને બિચારો સંબંધ વિચ્છેદથી હારી. ઘરમાં સુખ ન હોય, બહાર એની વાહવા પણ થતી હોય કદાચ,
પણ અંદર ઘરમાં દુઃખી હોય. જીતનારાઓ પણ કાયમ જીતનારા નથી હોતા પાછા. બધે જીતનારા અને બધે જોતનારા. કોઈક બાબતમાં જીતે ને કોઈક બાબતમાં હારે. કોઈ મેચ જીતી શકે પણ ચૂંટણી ન જીતી શકે. બરાબર? હા, મેચમાં જીતનારો પાકિસ્તાનનો ભૂતપૂર્વ પ્રમુખ કોણ હતો? ઇમરાન ખાન. બરાબર? મેચ જીતી શકે પણ હમણાં ચૂંટણીમાં હમણાં હારી ગયો. કોઈ ચૂંટણી જીતી શકે પણ કારગિલનું શું કહેવાય યુદ્ધ, હા એ જીતી ન પણ શકે. કોઈ દેશ જીતી શકે પણ બધાનું શું ન જીતી શકે? 2 અક્ષરનું દિલ જીતી ન શકે. દુનિયા આખીને જીતનારા પણ છેલ્લે ખાલી જગ્યા શત્રુઓ સામે તો હારે જ છે. આંતર શત્રુઓ રાગ દ્વેષ મોહ આગળ તો હારે. આખી દુનિયાને ભલે ને સિકંદર કે નેપોલિયનની જેમ જીતવાનો પ્રયત્ન કરે પણ આખરે આંતર શત્રુઓ સામે તો હારી છે. સર્વત્ર સર્વદા અને સર્વથા જય પામવાના સ્વભાવવાળા એકમાત્ર કોણ છે? અઢી અક્ષરના પ્રભુ. સર્વત્ર જાય બધી ઠેકાણે, સર્વદા એટલે હંમેશા, અને સર્વથા એટલે બધી રીતે, બધે ઠેકાણે, બધા સમયે અને બધી જ રીતે બધી બાબતોમાં જય પામવા આ સ્વભાવવાળા એકમાત્ર પ્રભુ છે. જેમના કોઈ વિરોધી ઊભા થયા જ નથી અને વિરોધી ગણાતા એવા આંતર શત્રુઓનું તો જેમણે શું કરી નાખ્યું છે? હા, 5 અક્ષર આખા અને 2 અડધા. અને 2 અડધા છે ને એ બંને અક્ષર એ જ છે પાછા. બંને અડધા અક્ષર એ જ છે, એક સરખા છે. હા, કચ્ચરમાં તો એક ડબલ અડધો અક્ષર એક છે કચ્ચરમાં. 2 અડધા અક્ષર છે અને 5 આખા અક્ષર છે. આજકાલ એ શબ્દ બહુ વપરાય છે. એમાં યુપીમાં બહુ વપરાય છે. યુપી, હા, બહુ એવો કોઈ હોય ને ગુનેગાર ખૂંખાર સીધી રીતે થતો હોય તો પછી એનું શું કરી નાખે? પોલીસ શું કરી નાખે? એનકાઉન્ટર. હા, ઝપાઝપીમાં એને પતાવી નાખે સીધું. પછી કેસ તો કોણ જાણે કેટલા વર્ષ ચાલીને એમાં છટકી જાય પાછો. તો એનકાઉન્ટર કરી દીધું. કોણે? ભગવાને એનકાઉન્ટર કર્યું. કોનું? આંતર શત્રુઓનું. રાગ દ્વેષ મોહ કામ ક્રોધ લોભ ઈર્ષ્યા આ બધા એનું કાઉન્ટર કરી નાખ્યું. એટલે સદા જીતવાના સ્વભાવવાળા પ્રભુને નમન. પ્રભુ, દુઃખ સામે તો હું કાયમ લડતો રહ્યો છું. હા, પણ ખાલી જગ્યાની સામે તો હું ઘૂંટણ ટેકવી દઉં છું. દોષની સામે. દુઃખનું મૂળ કારણ તો અંદરમાં રહેલા દોષ છે. ત્યાં તો હારી જાઉં છું. જીતવા નીકળ્યો છું પણ હું ક્ષણમાં હારી જાઉં છું. ત્યારે તારી મૂર્તિ ઉપર વારી વારી જાઉં છું. અને હા, તો દોષો સામે લગભગ ઘૂંટણ ટેકવી દઉં છું. આંતર શત્રુઓ સામે જંગ માંડી શકું અને જીતી શકું એવી શું કરજે? 2 અક્ષરની કૃપા કરજે પ્રભુ. જંગ આંતર શત્રુઓ સામે. દુનિયા અમે તો ઘણી બાયો ઘણા ચડાવી, આંખોના ભવાએ ચડાવ્યા. હવે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવ હતા. ક્રોધ કરો કોના પ્રત્યે? અંદરમાં રહેલા ક્રોધ પ્રત્યે. એને કહી દો, હા હવે તું આવી જાવ, તું છે ને હું છું, જોઈ લઉં છું. હવે તને સફળ થવા જ નહીં જ રહું. ગમે એવા નિમિત્તો આવશે તો પણ હું શાંત જ રહીશ. તને સફળ થવા નહીં જ દઉં. એમ ક્રોધને ચેલેન્જ આપીને કહી દો આમ કડક શબ્દોમાં. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવ થા. માન પ્રત્યે તો દીનપણાનું માનજો. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તો આ રીતે જિષ્ણવે હંમેશા સર્વદા સર્વત્ર અને સર્વથા જીતવાના સ્વભાવવાળા એવા હરિહન પ્રભુને અને આપણા પોતાના શુદ્ધ સ્વરૂપને પણ નમન નમન નમન. આપણે પણ જીવનની જિંદગીને જીતવી હોય તો જીતવાના સ્વભાવવાળા એવા પરમાત્માની ટીમમાં ભળી જઈએ, એમની શરણાગતિ, એમનું નેતૃત્વ સ્વીકારી લઈએ તો આપણને પણ સર્વત્ર સર્વદા અને સર્વથા વિજય મળવા લાગી જશે. પછી આવે છે 110મું વિશેષણ પરમાત્માનું
અનંતાય, અનંત જેનો અંત નથી. વિશ્વની બધી વસ્તુઓ શાપિત છે અને વિશ્વની બધી વ્યક્તિઓ પણ શાપિત છે. શેનો અભિશાપ દરેકને વળગેલો છે? બે અક્ષરનો શેનો અભિશાપ? દરેક વસ્તુ, દરેક વ્યક્તિ એને એટલે બે અક્ષર અંત, અનંત શબ્દ છે ને, અનંતાય, અંતનો અભિશાપ, એને અંત આવે છે. ગમે સારામાં સારી વસ્તુ હોય, મેલ હોય, તમારા કપડાં વગેરે હોય, ગમે એવા કિંમતીને સારામાં સારા, એક દિવસ એનો અંત આવે જ છે. વ્યક્તિ એટલે શરીર રૂપે, આત્મા ભલે અમર છે પણ શરીરધારી રૂપે તો એનો પણ અંત આવે છે. પછી ગમે રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય કે પ્રેસિડેન્ટ કોઈ રાષ્ટ્રનો હોય તો શાલીભદ્રની 7 માળની હવેલી જે આજે ક્યાં મળે છે? નથી મળતી ને. 125 વર્ષ જૂની કોર્પોરેટ કંપનીને પણ આ અભિશાપ, એનો પણ અંત આવે છે. હા, 90 વર્ષ જૂની તંદુરસ્ત કાયા, 90 વર્ષે પણ હેલ્ધી હોય એમ પણ બાપા, બરોબર? હા, પણ કહે છે એને પણ એક દિવસ અંત તો હોય. 100 ભલે ને 2 ને 5 વર્ષ જીવ્યા હોય કે 10 વર્ષ જીવ્યા, આખર તો એનો પણ અંત આવે છે. અરે અનુત્તર વિમાનવાસી, સર્વાસી વિમાનવાસી દેવતા 33 સાગરો પરનું જે આયુષ્ય હોય એનું પણ એક દિવસ અંત આવે જ છે. 5 દાયકા જૂની ખાલી જગ્યાને પણ અંત. તમારા વ્યવહારમાં 2 વચ્ચે શું હોય? 5 દાયકા જૂની 5 અક્ષર. 5 અક્ષર કેવું હોય તો? 5 અક્ષરમાં આમ તમારો જવાબ સાચો, પણ હવે શબ્દ જરાક જુદો છે. પર્યાયવાચક શબ્દ કહો. પાર્ટનરશીપને શું કહેવાય? ભાગીદારી. 4 અક્ષર, ભાગીદારી, એનો પણ અંત. આખા વિશ્વમાં એક પણ જોઈન્ટ ફેમિલી બિઝનેસ સડન બીજી પેઢીથી આગળ વધ્યો નથી. આખા વિશ્વમાં કહે છે. સંત વિહોણા ગામ દીઠા, કંત વગરની નારી દીઠી, અંત જેને અડકે ના એવી ઘરની ના એકે બારી દીઠી. ફરીથી, સંત વિહોણા ગામ દીઠા, કંત વગરની નારી દીઠી, અંત જેને અડકે ના, એટલે જેનો અંત જ ના આવે એવી ઘરની ના એક બારી દીઠી. બધી બારી બારણા બધાનો અંત આવવાનો. અંતના આવા અંતરિયાળ સામ્રાજ્ય વચ્ચે અંતના અભિશાપથી સર્વથા મુક્ત છે 4 અક્ષરના હરિહંત. સંખ્યાથી પણ અનંત અરિહંતો થઈ ગયા, ભૂતકાળમાં અનંત થતા રહેવાના છે. અને ગુણોથી પણ અનંત, અને સ્થિતિમાં પણ સાદી અનંત. કોણ? હરિહંત. અંતનો અંત કરી અનંતના વિશ્વમાં વિહરતા વિભુને નમન નમન નમન. અનંતાય. હવે આવે છે અચ્યુતાય. વિષ્ણુ માટે અચ્યુત શબ્દ પણ વપરાય છે. ખરા અર્થમાં અચ્યુત, જે ક્યારેય ચ્યુત ન થાય, જેનું ક્યારેય ચ્યવન ન થાય, જે ક્યારેય ખરી ન પડે, જે ક્યારેય નાશ ન પામે, એને અચ્યુત પણ કહેવાય. દેખીતા સર્જન પાનનું, પાકું પાનનું કે ફળ ઝાડ ઉપરથી ખરી પડે એટલે ચ્યુત થયું કહેવાય. કોઈ વ્યક્તિ પોતાના પદથી પદચ્યુત થાય, પદથી પદભ્રષ્ટ થાય કે પદચ્યુત થાય. ભગવાન કેવા છે? અચ્યુત. દેખીતા સ્વરૂપથી ખરી પડવું એ તો બધે જ સુલભ છે. ઘણાના માથાના વાળ કરતા હોય, કેટલાકના મોઢાના દાંત, યૌવનનો તરવરાટ કાંઈ ટકે છે? નામ છે યુવા જવાની, એ છે હું તો જવાની, મારું નામ છે જવાની, કાયમ રહેવાની નહીં. સદુપયોગ કરવો હોય તો કરી લો, નહીં તો પછી પસ્તાશો. વૃક્ષના પાંદડા ખરી પડે, ડાળીના ફળ ખરી પડે, કુંડાના ફૂલ પણ ખરી પડે, કિતાબના પાના પણ ખરી પડે, ઘરના બારણા, દિવાલનો રંગ, કપડાનું વર્ક, બધું જ ખાલી જગ્યા સીલ છે. ઉભારો 3.5 અક્ષર. અત્યારે જે ચાલે છે એના આધારે જવાબ આપો. બધું જ 3.5 અક્ષરના સ્વભાવવાળો. સીલ એટલે સ્વભાવ, એટલે 3.5 અક્ષર જોઈએ. ચ્યુત તો 2 અઢી અક્ષર થયા, 3.5. હા,
ચ્યવનશીલ, ચ્યવન કલ્યાણક ભગવાનનું દેવલોકમાંથી દેવતાનું મરણ ન કહેવાય, દેવતાનું ચ્યવન કહેવાય છે. કેમ? દેવતાનું આયુષ્ય પૂરું થાય એટલે શરીર છે ને આ વિખેરાઈ જાય એનું વાતાવરણમાં, વિખરી પડે અને બાળવું ન પડે, દાટવું ન પડે અને પઠવું ન પડે, વાતાવરણમાં વિખેરાઈ જાય એટલે એનું ચ્યવન થયું કહેવાય. હા, બધું જ ચ્યવનશીલ છે. હાજી. છેની ઘટના ખાલી જગ્યામાં પલટાય એનું નામ ચ્યવન. 2 અક્ષર છે. આ છે હમણાં છે. છેની ઘટના ખાલી જગ્યામાં પલટાય એનું નામ ચ્યવન. 2 અક્ષર. ક્રિયા પર છે, ક્રિયાપદ એક. હા, હતું, હતો, હતી, હતું. અત્યારે છે નહીં, હતો ખરો પહેલાં અહીંયા, પણ અત્યારે હવે છે નથી. છે એની ઘટના એટલે કે વર્તમાનમાં એક સમય છે. હવે કહેવાય કે અહીંયા પહેલાં રહેતા હતા, અત્યારે નથી હવે. છે એની ઘટના હતુંમાં પલટાય એનું નામ ચ્યવન. અનંતના વિશ્વમાં વિહરતા પ્રભુને ચ્યવન પામવું ન પડે તેવી ચ્યવન અવસ્થાનું ખાલી જગ્યા આરોગી લીધું છે પ્રભુએ. એક ઔષધ છે. 2 અડધા અક્ષર અને 5 આખા અક્ષર. તમે બધાએ ખાધું છે લગભગ તો બધા. હા, ચ્યવનપ્રાશ. ચ્યવન ચાલે છે ને અત્યારે, ચ્યવન અચ્યુતાય. પ્રભુએ જાણે કે કલ્પના કરે છે એવું કોઈ ચ્યવનપ્રાશ ખાઈ લીધું કે હવે ક્યારેય ચ્યવવું પડે નહીં. બસ સિદ્ધ શિલા ઉપર કાયમ માટે ત્યાંથી ચ્યવવું ન પડે સિદ્ધ શિલામાંથી. તો અચ્યવનશીલ પ્રભુને નમન, નમન, નમન. બનવું છે ભાઈ અચ્યુત. ટોઠે પડી ગયું છે ચ્યવવાનું આપણને પણ ઘડી. 112મું વિશેષણ આવે છે શ્રીપતયે. ભગવાન કેવા છે? શ્રી. શ્રી એટલે લક્ષ્મી. શ્રીના ઘણા શ્રી એટલે શોભાર્થ પણ થાય. અહીંયા લક્ષ્મી લઈએ, લક્ષ્મીના પતિ એટલે સ્વામી. હા, લક્ષ્મીના પતિ તો વિષ્ણુ કહેવાય છે. તે મુંબઈના ગોવાલિયા ટ્રંક વિસ્તારમાં એક બહુમાળી ઇમારત છે જેનું નામ છે કેવું ટાવર? તો કે શ્રીપતિ ટાવર. બધા ત્યાં શ્રીમંતો જ રહેતા હોય. હા, મોટા ધનિકોનું એ નિવાસ સ્થાન છે. અહીં તો પ્રભુને જ શ્રીપતિ કયા છે. હા, કઈ મહાલક્ષ્મીના પતિ છે? લક્ષ્મી, મહાલક્ષ્મીના પતિ છે પ્રભુ તો. હા, 34 અતિશયોની મહાલક્ષ્મીના પતિ એટલે પ્રભુ કહેવાયા શ્રીપતિ. ઘણા વખત પહેલાં એક રમૂજ સાંભળેલી કે ધીરુભાઈ અંબાણી અને રાજીવ ગાંધી એ ગાડીમાં જઈ રહ્યા હતા. ગાડી ચલાવવાનો શોખ હતો કોને? તેથી રાજીવજી ડ્રાઈવ કરતા હતા. ક્યાંક ચેકિંગ માટે ઊભું રહેવાનું હતું, છતાં પોલીસે તે ગાડી અટકાવી નહીં. સલામ ભરીને ગાડીને આગળ જવા દીધી. કોઈકે તેને પૂછ્યું, પેલી ગાડીને જવા કેમ દીધી? એવી તો કઈ વ્યક્તિની એ ગાડી હતી? ત્યારે હવાલદારે કહ્યું, ગાડી કોની હતી તે તો ખબર નથી, પણ તેના ડ્રાઈવર રાજીવજી હતા એટલે મેં જવા દીધી. રાજીવજી એવી વ્યક્તિ છે કે ડ્રાઈવર હતો એમાં રહેનારી ગાડીનો માલિક એ તો બધી કેવો? તો મોટા માનવંતા પુણ્યવંતા લોકો જેમની સરભરા કરતા હોય અને અતિ કિંમતી ભૌતિક પદાર્થો જેમના ચરણોમાં આડોટતા હોય તેમે સામાન્યથી શ્રીપતિ કહેવાય. શ્રીમંત સાચો વિશિષ્ટ કોને કહેવાય? મોટા મોટા વિશિષ્ટ વ્યક્તિઓ, વીવીઆઈપી વ્યક્તિઓ પણ સલામ ભરતા હોય. જેના દીકરાની કે દીકરીના લગ્ન પ્રસંગમાં બધા વીવીઆઈપીઓ આવતા હોય તો એ વ્યક્તિ હમણાં કોણ અંબાણી કે બીજો કોણ? હા, એના દીકરા કોના લગ્ન છે? દીકરીના લગ્ન. હા, એ મોટા મોટા ફિલ્મી એક્ટરોને રાજકારણી બધા આવતા હોય. 400 કરોડની સાડી અને આ લોકોના મોઢામાં પાણી આવશે. બહુ વર્ણન ન કરો હવે. ઘરે જઈને ટોણા મેળા મારશે ક્યાં ગોળી કે ક્યાં તમારી પનારી પડી જો. ચાલો, તો પ્રભુના સમગ્ર જીવનના મહત્ત્વના પ્રસંગોમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કોના દ્વારા થાય? દેવો અને દેવતાઓના ઇન્દ્રો દ્વારા થાય. બરાબર? ઇન્દ્રો આવે. આદિનાથ ભગવાન, ઋષભદેવ ભગવાનનો લગ્નનો પ્રસંગ પહેલો આવશે પણ કાળનો ત્યારે ઇન્દ્ર આવ્યા હતા. પછી
પછી ભગવાનનું વંશની સ્થાપના કરવી હતી ત્યારે પણ ઇન્દ્ર આવ્યા હતા અને બાળ પ્રભુએ ઈક્ષુ લેવા હાથ લંબાવ્યો, ઈક્ષ્વાસુ વંશના રાખ્યું. પછી કેવળ જ્ઞાન થાય ત્યારે પણ મહોત્સવ કરવા અને સમોસણ માટે ઇન્દ્ર વગેરે આવે. જેમનો કારભારી પણ 32 લાખ વિમાનનો માલિક હોય એ પોતે કેવા ભગવાન. 64 ઇન્દ્રો જેના ચરણોની સેવા ઝંકે અને ઇન્દ્ર જેવા ઇન્દ્ર 4 ડઘાનું રૂપ લઈ કરી અને જેમને સિંગવતી અભિષેક કરે કરોડો દેવદેવીની હાજરીમાં. હા, તો એ પ્રભુ કેવા હશે. સોનું ચાંદી અને રત્નો તો જાણે પ્રભુની આસપાસ આમ પથરાયેલા રે સમોસણ 3 ગઢ. એ શ્રીમંત કેવા, શ્રીપતિ કેવા પ્રભુ નહીં. 3 ગઢનું જાક જમાળ સમોસણ, ઉપરવળી 3 છત્ર ચાંદીના, સોના સ્વર્ણિમ સિંહાસન, પાડ પીઠી એ પર સોનાની રત્ન જડિત અને પગ તળે ગોઠવાતા અર્જુન સુવર્ણના કમળના સોનાના અનેક પ્રકાર હોય. એમાં અર્જુન સોનું એક બહુ ઊંચું કહેવાય. સિદ્ધશિલાની સજાઈ આવે છે ને, એમાં આવે છે અર્જુન સુવર્ણ સમદીપંતિ કઠારી મઠારી જાણ હો ગૌતમ શિવપુર નગર સોહામા. છોલી છાંભેલી લીસી લસી એટલે ધમ ચકચકારમાં સ્મૂથ એકદમ, ક્યાંય જરા ખાડા ટેકરા ન હોય. તો યથાર્થ રીતે પ્રભુ ખરેખર શ્રીપતિ છે. આ બધા વચ્ચે પણ પ્રભુની ખાલી જગ્યા તો વળી અલગ જ ઉડાન અને અલગ જ ઊંચાઈ ઉપર આટલી બધી જાકજમાળ બધી હોય છતાં બધાની વચ્ચે પણ પ્રભુની 4.5 અક્ષરની નિર્લેપતા. કેવી સ્થિતિ હશે પ્રભુની. તો આવા શ્રીપતિ પ્રભુને નમન નમન નમન. અને હવે આવે છે 113મું વિશેષણ વિશ્વરૂપાય. પ્રભુ કેવા છે? વિશ્વરૂપ. શક્રસ્તવની ખૂબી એ છે કે ઈશ્વરીય તત્વ માટે પ્રયોજાતા લગભગ તમામ શબ્દોને અહીં અવકાશ મળે છે. ઈશ્વરને વિશ્વવ્યાપી માનનારા પણ લોકો છે. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. તો અહીંયા ભગવાનમાં આ વિશેષણ લાગુ પડે છે. વિશ્વરૂપ કઈ રીતે કોઈને ખ્યાલ આવે છે? ભગવાન ક્યારે થાય? કેવલી સમુદ્ગાતના કેટલાસમાં સમયે થાય? ચોથા સમયે. 8 સમયની પ્રક્રિયા હોય કેવલી સમુદ્ગાતની. કેવલ જ્ઞાની ભગવાન અથવા કોઈ પણ કેવલી તીર્થંકર જરૂરી નથી. એ જ્યારે મોક્ષમાં જવાના હોય, હવે મોક્ષમાં ક્યારે જાય? બધા જ કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે. 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો છે કેવલ જ્ઞાન થયું ત્યારે જ, બરાબર. હવે બાકીના 4 અઘાતી કર્મ રહ્યા છે. કયા 4 અઘાતી કર્મ? વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. વેદીયમાં 7 વેદનીય હોય, નામમાં તીર્થંકર નામ કર્મોદયમાં છે, ગોત્રમાં ઉચ્ચ ગોત્ર છે, અને આયુષ્ય કર્મ. હવે આયુષ્ય કર્મ ધારો કે પૂરું થવા આવી રહ્યું છે. એ પહેલે આગલા જન્મમાં બંધાયું હોય એ આયુષ્ય કર્મ હવે ધારો કે પૂરું થઈ રહ્યું છે બિલકુલ. અને બાકીના જે 3 અઘાતી કર્મો છે એની સ્થિતિ ધારો કે લાંબી છે હજી. તો આયુષ્ય વગર તો પછી કેવી રીતે એ કર્મો રહેશે? તો એ જે લાંબી સ્થિતિવાળા કયા 3 કર્મો? વેદનીય, 7 વેદનીય, ઉચ્ચ ગોત્ર અને શુભનામ કર્મ. એની સ્થિતિ પણ ઘટાડી અને આયુષ્ય કર્મ જેટલી જ કરવાની છે. તો જ જ્યારે આયુષ્ય પૂરું થાય એની સાથે બાકીના 3 કર્મો પણ પૂરા થાય અને જીવનો મોક્ષ થાય. તો એ જે લાંબી સ્થિતિવાળા 3 અઘાતી કર્મો એને આયુષ્ય કર્મ જેટલી જ નાનકડી સ્થિતિવાળા કરવા માટે વધારાની સ્થિતિ છે નાશ કરવા માટે એક પ્રક્રિયા ઓટોમેટિક થઈ જતી હોય છે. કાંઈ કરતા નથી હોતા. કેવલી ભગવંતમાં કરતા ભાવ હોય નહીં, કુદરતી રીતે થઈ જાય. અને એ પ્રક્રિયા કેવી છે? માત્ર 8 સમયની જ છે. આંખના પલકારામાં તો અસંખ્ય સમય વીતી ગયા. એટલે બહુ જ સૂક્ષ્મ પ્રક્રિયા છે, ઓટોમેટિક થઈ જાય. તેમાં પહેલા સમયે શું થાય? આપણું શરીર, આત્મા શરીર વ્યાપી છે ને, તો પહેલાં સીધો આત્મપ્રદેશો. આત્મા કેવો છે? રબરની જેમ સંકોચ વિકાસશીલ થઈ શકે. આમ વિકાસ થાય તો 14 રાજલોકમાં ફેલાઈ શકે.
અને સંકોચાતું સૂક્ષ્મ નિગોદમકના શરીરમાં પણ સમાઈ જાય એવું આત્મા અચિંત્ય શક્તિશાળી છે. તો પહેલા સમયે ઊભો દંડ ઠેઠ ઉપર સિદ્ધશિલાને અડે, સિદ્ધશિલાથી ઉપર અલોકને અડે, નીચે ઠેઠ 7મી નળની પણ નીચે અલોકને અડે. આવો અને આમ પહોળાઈમાં શરીર પ્રમાણ આટલો આત્મપ્રદેશોનો દંડ વિકુરવે, દંડ લાકડી સમજો. બીજા સમયે આત્મપ્રદેશોનો આમ ફેલાવે, આડા આમ ઠેઠ જ્યાં મધ્યલોકનો છેડો હોય બંને બાજુ ત્યાં. બીજા સમયે, ત્રીજા સમયે આમ આત્મપ્રદેશોને વિસ્તારે, આમ પાટી થઈ ગયો ને, એક દંડ ઊભો અને એક પાટીઓ આમ ને બીજું પાટીઓ આમ, એટલે કોના જેવો આકાર થઈ ગયો? મંધિયાણી, દહીં વલોવાની. અને ચોથા સમયે એમાં જે વચ્ચેના આંતરા છે ને, એક પાટીઓ આમ છે, એક પાટીઓ આમ છે આત્મા પ્રદેશોનો, બાકીના જે ખાંચાઓ છે એ ચોથા સમયે પૂરાઈ જાય. એટલે ચોથા સમયે 14 રાજલોકમાં આત્મા ફેલાઈ જાય. 14 રાજલોકના જેટલા અસંખ્ય આકાશ પ્રદેશો છે ને, એટલા જ આપણા દરેકના આત્માના પ્રદેશો એટલા જ છે, અસંખ્ય, અનંતની પણ અસંખ્ય. એમાં એક પર ઓછો નહીં, એક પર વધારે નહીં. 14 રાજલોકના જેટલા આકાશ પ્રદેશો છે અસંખ્ય, બરાબર એટલા ને એટલા આત્મપ્રદેશો દરેકે દરેક જીવના છે, આપણા દરેકના પણ, સૂક્ષ્મ નિગોદના પણ, બરાબર. તો ચોથા સમયે આ વિશ્વવ્યાપી થઈ 14 રાજલોકમાં આત્મા, ભગવાનના આત્મા વ્યાપી જાય, એટલે વિશ્વરૂપ બની જાય. હા, એ વખતે આપણે કેવા ભાગ્યશાળી, આપણને પણ ટચ કરે ભલે સમય માટે. હા, અને પછી રિવર્સ પ્રક્રિયા થાય. 5મા સમયે પેલા ખાંચા પાછા સંગ્રહાઈ જાય, 6ઠ્ઠા અને 7મા 2 સમયમાં કપાટ જે આડા હોય એ પણ સંગ્રહાઈ જાય, અને 8મા સમયે ઓલો દંડ જે હતો આત્મપ્રદેશોનો એ પણ સંભળાઈ જાય, અને પાછું આત્મા શરીર વ્યાપી બની જાય. તો આ કેવલી સમુદ્ગાતને કહેવાય. એના ચોથા સમયે આત્મા વિશ્વરૂપ, વિશ્વવ્યાપી બની જાય. એ જ વાત અહીંયા કહે છે. એટલે એ રીતે જોઈએ તો કેવલી સમુદ્ગાત એટલે માત્ર 7 સમયનો ખેલ. આત્મા સમયમાં તો આત્મા શરીર પ્રમાણ થઈ જાય. આ પ્રક્રિયામાં ચોથા સમયે પ્રભુના આત્મપ્રદેશો લોકવ્યાપી બની જાય છે. તો પ્રભુ હજી એક ઠેકાણે યશોવિજયસૂરી આચાર્ય ભગવંત નહીં પણ કલાપૂર્ણસૂરી આચાર્ય ભગવંત ભક્તિ યોગાચાર્ય એમણે શું કહ્યું છે કે જાણે કે પ્રભુ આપને ભેટવા માટે આવે છે. એ સમયે ઉત્પ્રેક્ષા કરીએ, પ્રભુ આપણને મળવા આવે છે, ભલે મહાવીડીમાં હોય ક્યાં પણ હોય, પણ કેવલી સમુદ્ગાતા ચોથા સમયે આપણને બધાને મળવા માટે જાણે કે પ્રભુ આવે છે, આમંત્રણ આપવા કે આવ ચાલવું છે ઉપર મારી સાથે સિલસિલામાં. તો વિશ્વવ્યાપી પ્રભુને નમન, અને પ્રાર્થના કરીએ પ્રભુને કે પ્રભુ આપ વિશ્વવ્યાપી બનો છો ત્યારે વિશ્વના કોક ખૂણે રહેલા મારા આત્માને આપના પરમ આત્માનો જાણે કે પાવન સ્પર્શ થાય છે એવી સંવેદના હું અનુભવું છું. અલબત્ત સ્પર્શ તો થાય, જળ વસ્તુનો, આત્મા અરૂપી છે પણ એક ઉત્પ્રેક્ષા. અને ક્ષણવાર માટે જાણે આપનામાં ભળી જવાની તક મને મળી એ વિચારે હું ખાલી જગ્યા ઉઠું છું, નાચી ઉઠું છું, અથવા એવો બીજો શબ્દ એવો જ ઝૂમી ઉઠું છું, ઝૂમી. હા, દર 6 મહિને એક આત્મા મહાવીડેમાંથી અવશ્ય મોક્ષમાં જાય છે, અને મોટાભાગે કેવલ થાય જ કેવલી સમુદ્ગાત. દર 6 મહિને આપણે કેવલી ભગવંત આપણને બોલાવવા આવે છે કે જે ચાલવું છે ચાલ મારી સાથે, પણ આપણે જાગતા જ નથી, સૂતા પડ્યા છીએ. આયુષ્યથી સ્થિતિ ઓછી કેમ હોય? ન હોય, વધુ હોય, ઓછી ન હોઈ શકે. આયુષ્ય, નામ, ગોત્ર, તીર્થંકર નામ કર્મ જ્યાં સુધી શરીર હોય, ગોત્ર ઉચ્ચ ગોત્રનો ડે હોય જ, ઓછી ન હોય. હવે આવે છે 114મું વિશેષણ. હા, એક તીર્થનું નામ છે, હિન્દુઓનું ખાસ કરીને એક તીર્થ છે હિમાલયની આજુબાજુમાં, ઋષિકેશ છે ને, ઋષિકેશ. અને બીજું એની સામે કયું હોય છે? બીજું હરિદ્વાર, હરિદ્વાર અને ઋષિકેશ. અહીંયા ઋષિ છે, ઋષિનો રૂ નથી, ઋષિ મુનિઓ, ઋષિઓ હોય ને જંગલમાં, ઋષિ એ નથી. અહીંયા હ ને નીચે રૂ, ઋષિકેશ. તો ઋષિક એટલે ઇન્દ્રિયો, આપણી આ 5 ઇન્દ્રિયો છે ને એને માટે સંસ્કૃતમાં બીજો શબ્દ છે ઋષિક.
અને એના ઈશ એટલે સ્વામી, ઇન્દ્રિયોના સ્વામી, જીતેન્દ્રિય. એક માણસ વચ્ચે અને ફરતે 5 પોલીસ, એવું ક્યારે બને બોલો? બે 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 બાબતમાં બની, 2 સ્થિતિમાં બને. હા હા, કાં તો પોલિટિશિયન હોય, એની રક્ષા માટે 5 કમાન્ડર, 4 કમાન્ડો, અને એ સિવાય બીજું ક્યારે બને? પોલીસ. હા, કોઈ મોટા ગુંડાને પકડીને જતી હોય, 5 પોલીસ વચમાં વાળો, ત્યારે, અને ફરતે 5 એસ્કોર્ટ્સ સાથે કોઈ નેતાની સવારી નીકળે ત્યારે, ઓલા રક્ષક એસ્કોર્ટ્સ અંગ્રેજીમાં કહે છે. પોલીસ લઈ જાય ત્યાં કેડીએ જવું પડે છે, બરોબર, કારણ કે તે પરાધીન છે. અને નેતા જ્યાં જાય ત્યાં કોને જવું પડે? એસ્કોર્ટ્સ કમાન્ડરને જવું પડે, કારણ કે નેતા કેવા છે? સ્વાધીન છે. 5 ઇન્દ્રિયોથી આપણે સૌ ઘેરાયેલા છીએ, આ 5 પોલીસો, બરોબર. હવે આપણે નેતા છીએ કે છીએ? વિચારવાનું. આપણે તે 5ને દોરવણી આપીએ છીએ કે પછી એ 5 આપણને ડ્રાઈવ કરે છે? એના ઉપરથી આપણી કક્ષાનું માપ નીકળે. આપણે ઇન્દ્રિયો દોરે તેમ દોરવાઈ જઈએ છીએ તો પછી આપણી સ્થિતિ ગુનેગાર, ગુંડા જેવી છે, ચોર જેવી. હા, અને આપણે ઇન્દ્રિયોને દોરીએ, આપણે કહીએ ત્યારે જ આંખ એમ જાય, નહીં તો ન જાય. આપણા ઈચ્છા હુકમ પ્રમાણે ઇન્દ્રિયો ચાલે. તો આપણે નેતા, લીડર, તો આપણે ઋષિકેશ, ઇન્દ્રિયોના સ્વામી, નહીં તો ઇન્દ્રિયોના ગુલામ. ગોસ્વામી તુલસીદાસ, ખબર છે તુલસી વિશે શું? ગોસ્વામી, ગો એટલે પણ ઇન્દ્રિયો. એક વખત ઇન્દ્રિયોના ગુલામ હતા. એક દિવસ પત્ની વગર રહી શકે નહીં, પત્ની પિયર ગઈ હતી તો ત્યાં પહોંચી ગયા. હા, અને પછી પત્નીએ ટોણો માર્યો, અને એ ટોણો એવો કામ કરી ગયો કે ઇન્દ્રિયોના દાસ, ગો એવા, એને બદલે બની ગયા ઇન્દ્રિયોના સ્વામી, ગોસ્વામી. તો અહીંયા પ્રભુ પણ કહેવા છે ઋષિ એટલે ઇન્દ્રિયો, એના ઈશ એટલે સ્વામી, માલિક. શરીરની ખણજ તો ઘણી સરળતાથી દૂર થઈ શકે છે. આથી આમ ખણજ, ખંજવા. 5 ઇન્દ્રિયોની અને ઈચ્છાની ખણજ એ કેવી છે? બહુ જ દુસ્સાધ્ય છે. હા, આ ચટપટી, બહુ અટપટી છે. ઇન્દ્રિયોની ચટપટી ખણજ એ બહુ અટપટી છે. ત્યાં આપણા આંતરિક સ્તરની પરીક્ષા થાય છે. આપણે કેટલા પાણીમાં છીએ ખબર ત્યાં પડે. બહાર તો ઘણમેટી ડીંગ મારીએ, ઇન્દ્રિયો એને કાબૂમાં રાખી શકીએ છીએ કે ક્યાંય? એ મહત્વનું છે. સખત ગરમીમાં હવાની લહેર ગમી જાય એ સાહજિક છે. ગળચટ્ટું ભોજન મોંમાં પાણી લાવી દે તે સ્વાભાવિક છે. આ એક ઇન્દ્રિયના દાખલા આપે છે. પહેલાં સ્પર્શનેન્દ્રિયનો દાખલો આપ્યો, હવે રસનેન્દ્રિયનો આપ્યો. હવે એકવાર થયેલો સુવાળો સ્પર્શ વારંવાર યાદ આવ્યા કરી, સંભૂતિ મુનિને આવ્યા ને. અને અત્તરની સુગંધ કે ફૂલોની મહેક નાકને દિશા આપે તે બનવા યોગ છે. હવે આંખનો વિષય રૂપ વ્યક્તિનું હોય કે વસ્તુનું, પણ આંખમાં આકર્ષણ જામે છે તે નક્કી. અને મન પણ અગણિત ઈચ્છાઓનું મોટા પાયે ઉત્પાદન કરતું, અને 3 પાળીમાં ચાલતું એક ખાલી જગ્યા છે 4 અક્ષરનું. મન શું છે? 4 અક્ષરનું શું છે? 3 પાળીમાં કામ કરે છે, એટલે મશીન તો હશે. 4 અક્ષરમાં કેવું હોય તો? કારખાનું, ફેક્ટરી તમારી. 3 પાળીમાં 8-8 કલાક એટલે 24 કલાક ચાલ્યા જ કરે. મતલબ કે માણસો બદલાય, ખાલી મજૂરો, પણ મશીન ચાલતા જ રહે. સતત મનમાં ઈચ્છાઓ ચાલુ છે ને, સતત 24 કલાક કંઈક ને કંઈક ઈચ્છાઓ, ઊંઘમાં સપનામાં એમ કંઈક ચાલ્યા કરે. ખાવાની ઈચ્છા, પીવાની ઈચ્છા, બેસવાની ઈચ્છા, સૂવાની ઈચ્છા, નાહવાની ઈચ્છા, આનો કાંઈ ખાલી જગ્યા નથી, અંત નથી. ઈચ્છાઓ આકાશ સમા અનંતા. ઉત્તરાધન સૂત્રમાં ભગવાને કહ્યું છે ઈચ્છાઓ કેવી છે? આકાશ જેવી, અંતહીન, અંત જ નથી એનો. 3 સાંધો ત્યાં 13 તૂટે એના જેવી છે. 1-2 ઈચ્છા પૂરી કરવા જાઓ ત્યાં નવી કેટલી બીજી ઈચ્છાઓ માથું ઊંચકીને તૈયાર જ હોય. ખાવા બેસો એટલે વળી પાછું મીઠું ખાવાની ઈચ્છા, કોઈકને તીખું ખાવાની ઈચ્છા, કોઈકને ગરમ, કોઈકને ઠંડુ. હા,
એટલે મનની ઉત્પાદન ક્ષમતા કલ્પના બહારની છે, નવી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થયા જ કરે છે. બહારની દુનિયાના કહેવાતા પરાક્રમીઓ અને સાવધ ન રહે તો સાધનાની સફરે નીકળેલા સાધકો પણ અહીં ઈચ્છાઓને શું થઈ જાય, અંગ્રેજી વર્ડ છે આખો એક આમ, એને સરેન્ડર થઈ જાય અને ગુલામ બની જાય. વિશ્વ વિજેતા રાતના 12-1 વાગે મન થાય તો રેસ્ટોરન્ટમાં કે રેંકડી પર બહાર જઈ કરીને બટાટા વડા કે દાબેલી દબાવી આવે, બરાબર. આ ઇન્દ્રિયોની ગુલામ, ઇન્દ્રિયોને મનની ગુલામી કહેવાય. જીવ માની એમ કે હું મારી ઈચ્છા પ્રમાણે કરું, હકીકતમાં મનની ઈચ્છાઓનો ગુલામ છે જીવ, ઇન્દ્રિયોનો પણ ગુલામ છે. વિશ્વ વિજેતા બનવા કરતાં ખાલી જગ્યા વિજેતા બનવું ઘણું કપરું છે. ઇન્દ્રિય વિજેતા અને અત્યંત જરૂરી પણ છે સુખી થવું હોય તો. અને આ મોરચો પણ પ્રભુએ ખાલી જગ્યા કરી લીધો છે. કાના માત્રા વગરનો 2 અક્ષરનો શબ્દ સર કરી દો. મોરચો, યુદ્ધનો મોરચો, ભગવાન ઇન્દ્રિયો મન સામે વિજય મેળવ્યો. ઋષિક એટલે ઇન્દ્રિયો, ઈશ એટલે તેના તાબેદાર, માલિક, પ્રભુના આ સ્વરૂપને હૃદયમાં ધારીને અહીં સ્તુતિ થઈ છે. તો ઇન્દ્રિય વિજેતા પ્રભુને આપણા સૌના અનંત 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 નમન નમન નમન. એટલે જીતેન્દ્રિય બનવું હોય, ઇન્દ્રિય વિજેતા બનવું હોય તો જીતેન્દ્રિય એવા જીતેન્દ્રની ભલા ઇન્દ્રને જીતી હોય જીતેન્દ્ર કહેવાય. ઇન્દ્રિયોને જીતવું તે કઠણ છે. ઇન્દ્રને જીતવું એટલું અઘરું નથી જેટલું ઇન્દ્રિયોને જીતવું. હા, ઇન્દ્ર પણ ક્યારેક ઇન્દ્રિયોનો ગુલામ થઈ જાય, બરોબર ને. કૌશગમાં મુનિ હોશિયારે, કેમ? મુનિને કૌશગમાં અવધિ જ્ઞાન થયું, ઉપર રૂપિયો મૂક્યો, લાવ જરા જોઉં ડેલોકમાં શું ચાલે છે. અને ત્યાં ઇન્દ્રાણી રિસાઈ ગયા હતા. ઇન્દ્ર મનાવા કાલાવાલા કરે છે, ઇન્દ્ર જેવો ઇન્દ્ર. તો એ ઇન્દ્રાણી માનતા હાથી ઉપર ચોરી લાત ઠોકી દે છે ઇન્દ્રને. તો ઇન્દ્ર ગુસ્સે કરતા હાથીના પગને પંપાડે છે. આ મોહનું નાટક જોઈ કરીને ઇન્દ્ર મુનિને સહેજ હસવું આવી ગયું અને એમાં અવધિ જ્ઞાન ખસી ગયું. હા, પણ મતલબ કે ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ ઇન્દ્રિયોના હજી ગુલામ જેવા છે, જેમ દાસ. એટલે તો વીરતીને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો. હા, ઇન્દ્ર પણ ઇન્દ્ર સભામાં બેસ્યા ત્યારથી પહેલાં વીરતીધારી બ્રહ્મચારી એવા આત્માઓને નમસ્કાર કરે છે કે મારું આ ગજવું નથી. તો આવા ઋષિકેશ ઇન્દ્રિય વિજેતા પ્રભુને અનંત અનંત નમન નમન નમન. વિશેષ અગ્રે વર્તમાન. જેના આગળ કંઈ બોલાયું હોય તો હાર્દિક મિચ્છામિ ડુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમઃ નમઃ હમ નમઃ ણમ નમઃ મો નમઃ પીઠ સિદ્ધા નમઃ ન નમઃ આ નમઃ હરિ નમઃ ણમ નમઃ મો નમઃ વ નમઃ યા નમઃ ન નમઃ લો નમઃ સ નમઃ સા નમઃ ણમ નમઃ સો નમઃ ચ નમઃ મુ નમઃ રો નમઃ વ નમઃ વ નમઃ ણા નમઃ ણો નમઃ ગ નમઃ ણમ નમઃ. કેમ અટકી ગયા? ચ નમઃ સ નમઃ સિમ નમઃ ઢ નમઃ હો નમઃ મમ નમઃ લમ નમઃ. ભાઈઓમાંથી એવા કેટલા છે કે આજે પહેલી વાર અહીંયા વ્યાખ્યાનમાં હમણાં આવ્યા છે, એટલે એમને કદાચ ખબર નહીં હોય કે આ વળી શું બોલાતું હતું. તમને કંઈ ખ્યાલ આવ્યો કે આ શું બોલાતું હતું? શું બોલાતું હતું? હા, હમણાં જ ખ્યાલ નહીં આવ્યો ને? કોઈને ખ્યાલ નહીં આવ્યો?
નવકારના દરેક અક્ષરની પાછળ નમઃ શબ્દ જોડીને બોલવામાં આવતું હતું. ન મો અરી હંતાળ તો ન, પછી નમઃ, પછી મો બીજો અક્ષર મો છે નમો, તો મો નમઃ, પછી અરિયંતનો અ નમઃ, રી નમઃ, હમ નમઃ, તા નમઃ, અણમ નમઃ. એમ નવકાનું એક એક અક્ષર પણ અત્યંત પવિત્ર અને નમસ્કાર કરવા યોગ્ય છે. એટલે ચિત્તની એકાગ્રતા પણ જળવાય. મન જરાક આડું થાય એટલે ભૂલ પડી જાય, એટલે બરાબર કોન્સન્ટ્રેશન રાખવું પડે. બરાબર, એટલે એ રીતે પણ આ ઉપયોગી છે. હવે ચાલો બીજો મધ્યલોકમાં એક નવકાર મોકલીશું. પહેલાં ઉર્ધ્વલોકમાં મોકલ્યો દેવતાઓના કલ્યાણ મંગલ મોક્ષ માટે. બીજો નવકાર મધ્યલોકમાં મનુષ્યો અને તિરિંચોના કલ્યાણ મંગલ મોક્ષ માટે. અને ત્રીજો નવકાર પાતાળ લોકમાં નાકી પરમાત્મા ભવનપતિ વેંતર વગેરે માટે મોકલીશું. તો હવે 1 સેકન્ડમાં કે પોણી સેકન્ડમાં એક અક્ષર, બરાબર, 1 સેકન્ડ જેટલી તો ધીરજ આપણામાંથી રહેતી, અડધી પોણી સેકન્ડ સુધી પણ થાય તો સારી વાત છે. હા, તો એક શબ્દ, પહેલો શબ્દ હું બોલું, તમારે બીજો પદ બોલવાનો, બરાબર. નમો અરિહંતાણમ. નમો આયરિયાણમ. નમો લો એ સવસાહુણમ. સવ પાવપણાસણો. પઢમં હો ઈ મંગલમ. આમાં આંખો બંધ કરી અહીંયા આજ્ઞા ચક્ર ઉપર લક્ષ્ય રાખી કરી અને જાણે આમાં વાંચવા માટે પ્રયત્ન કરવો. બંધ આંખે મન દ્વારા નવકારના તે એક એક અક્ષરને વાંચવા પ્રયત્ન કરવો. અને હવે ત્રીજો નવકાર પાતાળ લોકમાં મોકલીએ. પશ્ચાનું પૂર્વી, 9મું પદ, 8મું પદ, 7મું, 6મું એવી રીતે વારાફરતી બોલીશું. પડમં હોય મંગલમ સબ્બ પાવપણાસણો. નમો લો એ સબ્બ સાહુણમ. નમો આયરિયાણમ. નમો અરિહંતાણમ. ઋષિકેશ બનવું છે, જીતેન્દ્રિય બનવું છે, તો બપોરે 3:30 વાગે ઇન્દ્રિય પરાજય સત, બરોબર ને? એની વાચના B2માં રાખશું. B2માં ખુલ્લામાં આવા થોડો ફેલાઈ જાય એટલે ઉપાશ્રયમાં રાખીશું. B2 ઉપાશ્રયમાં બપોરે બરાબર રાઈટ 3:25 પહોંચી જવાનું લક્ષ્ય. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.